આપણે વેણુ ગીત જોઈ ગયા અને એ 21મા અધ્યાયમાં વેણુ ગીત હતું એ મને તમને દર્શાવે છે કે મારા તમારા જીવનમાં પણ 21મા વર્ષે વેણુ વાગી જવી જોઈએ. શેની? તો બોલે ભક્તિ રૂપી. આપણે વિચારીએ કે જ્યારે દીકરાઓ મોટા થાય એની વહુ આવશે ત્યારે પછી આપણે ભક્તિ કરીશું. તો અહીંયા ભાગવતજી બિરાજમાન છે ને આપણી ઘરે ઠાકોરજી બિરાજમાન હોય. એને ફૂલવાળાને ત્યાં જઈને એમ કહે 5-6 દિવસના પહેલાના જે પુષ્પ હોય તારી પાસે એ પુષ્પ મને આપ, મારે માળાજી બનાવવા છે. એવા લઈ આવીએ છીએ. દબાઈ ગયેલા, પોચા પડી ગયેલા એવા ફ્રૂટ હોય એ આપ, મારે ઠાકોરજીને ધરાવવા છે. હે એવું કહીએ છીએ. તો કેવું માગીએ એની પાસે આપણે? તાજા તાજા પુષ્પ હોય, ફ્રેશ હોય એવા ફૂલ મને આપો. તો ઠાકોરજી પણ મને તમને એમ કહે કે તમારું યુવાની રૂપી ખીલેલું પુષ્પ મારા ચરણમાં અર્પણ કરો. તો પછી એ જે કોઈ અવસ્થા તમારી આવશે એના પછીની 4 અવસ્થા છે માણસની: બાલ્યાવસ્થા, પૌગંડ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો એ પૌગંડનું ખીલેલું પુષ્પ જે છે એ પ્રભુ કહે મને ચડાવ. તો પછી તારી આગળની જવાબદારી, પછી તને પગ નો રહે, બોલવાની શક્તિ નો રહે, આંખ ન રહે, ત્યારે તું મારી પાસે આવીશ તો હું પણ બીજી જગ્યાએ બીજી હઈશ. મારું કામ હું કરતો હોઈશ. તો એવા સમયે પછી હું નહીં આવું. પણ 21મા અધ્યાયમાં આપણે વેણુ ગીત જોઈ ગયા. વેણુ વગાડી, ગોપીઓ આવી, પણ ભગવાને કહ્યું કે હજી તમે અધિકારી નથી રાસના, એટલે પાછી અધિકારી નથી. અધિકાર માટે વસ્ત્રાહરણ લીલાનું દર્શન કરાવ્યું. અને વસ્ત્રો કયા? તો બોલે લૌકિક નહીં, અલૌકિક વસ્ત્રો. એટલે કયા? તો કે કામ વાસના રૂપી જે વસ્ત્રો હતા આ બધા વસ્ત્રોનું હરણ કર્યું. કેમ? તો કે આજ ગોપીઓને 29મા અધ્યાયની અંદર મારે એ રાસનો આનંદ આપવો છે. 21મા વર્ષે જો ભગવાન તરફ ગતિ કરીશું ને તો 29 વર્ષ સુધીમાં આપણે ભક્તિમય બની જશું. અને આગળનું જીવન એ પછી ભક્તિ કરવામાં શરમ નહીં આવે.